આ જે બસ છે જોઈ શકો છો તમે, લખેલું છે ઉપર સ્વિચ જીએસઆરટીસીની ડબલ ડેકર બસ જોઈ શકો છો તમે. આ પ્રમાણેનો કંઈક લુક આપણને અહીંયા જોવા મળે છે. નીચેનો કમ્પાર્ટમેન્ટ આ રીતે છે, લખેલું છે ગુજરાત એસટી. આપણે સીટિંગ કેપેસિટીની આપણે 65 એટલે નીચે કેટલી સીટ હશે? નીચે 31, નીચે 31 અને ઉપર 34 સીટો. પકડવા માટેનું સરસ મજાનું હેન્ડલ છે. સીસીટીવી કેમેરા પણ અહીંયા આપવામાં આવે છે. ત્યારબાદ અહીંયા વાઈફાઈની સુવિધા પણ અવેલેબલ છે અને મોબાઈલ જો તમારે ચાર્જિંગ કરવો, લેપટોપ હોય એની ફેસિલિટી પણ તમને અહીંયા મળી જવાની. મેડમ આ ટિકિટનો જે રેટ છે, આપણે રેટ કેટલો રહેશે આ ટિકિટનો રેટ? ઉજાલા 42, ઉજાલા સુધી 42 રૂપિયા ગાંધીનગરથી આ રૂટના ને. તમારા ડબલ ડેકર બસ વિશે કેવો એક્સપિરિયન્સ? એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો, મજા આવી ને બહુ કમ્ફર્ટેબલ લાગ્યું. સીટિંગ કમ્ફર્ટેબલ થી માંડીને કેવું લાગ્યું ફેસિલિટી પર? હા ના, સારી ફેસિલિટી છે બરોબર. અને અંદર ફરવું હોય તો બહારની જે નજારો આપણે જોઈ શકીએ અને મજા આવે એવું છે. સમય થઈ ગયો છે 11:24 અને ફાઇનલી ભાઈ આપણું સ્ટેન્ડ જે છેલ્લું લાસ્ટ સ્ટેશન છે ઉજાલાનું એ આવી ગયું છે. ઉજાલાનો આ જે બ્રિજ છે જે તમે જોઈ શકો છો કલરફુલ. તો સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં. આજે આપણે આવી ગયા છીએ ગાંધીનગરના મોટામાં મોટા બસ સ્ટેન્ડ જે પથિકાશ્રમ છે. જોઈ શકો છો આ પથિકાશ્રમ બસ સ્ટેન્ડ છે ગાંધીનગરનું. અને આજે આપણે સફર કરવાના છીએ ગાંધીનગરથી ઉજાલા સર્કલ અમદાવાદ, એ પણ ડબલ ડેકર બસમાં. જોઈ શકો છો અહીંયા બોર્ડ થઈ ગઈ છે. અંદર શું શું આપણને ફેસિલિટી મળે છે, ટિકિટનો રેટ કેટલો છે, કેટલા ટાઈમમાં આપણે ગાંધીનગરથી અમદાવાદ સુધી પહોંચવાના છીએ, બધી જ માહિતી તમને આજના વિડીયોમાં હું તમને આપવાનો પ્રયત્ન કરીશ. જોઈ શકો છો તમે ડ્રાઈવર સાહેબ પણ આવી ગયા છે અને આપણી બસ. તો ચાલો હવે અંદર જઈએ છીએ, બધી જ ફેસિલિટી આપણે અંદર જઈને જાણીએ. એની એક્સાઇટેડ ને? યસ, મજા ને? તો ચાલો હવે આપણે અંદર જઈએ છીએ. તો ફાઇનલી અંદર આપણે આવી ચૂક્યા છીએ અને આ છે ડ્રાઈવર સાહેબ. કેમ છો સર? મજામાં. બસ તો આપનું નામ શું છે? રાવલ મુકેશભાઈ. અને આ જે બસ છે એનો ટાઈમિંગ કેટલો રહે છે? 1 કલાકનો. 1 કલાકનો. અને અહીંયા ગાંધીનગર થી ટાઈમિંગ ઉપડવાનો સમય કેટલો રહેશે? 10 વાગે. 10 વાગે એક્ઝેક્ટ નીકળી જાય. અને આપણે સીટિંગ કેપેસિટીની આપણે 65 એટલે નીચે કેટલી સીટ હશે? નીચે 31, નીચે 31 અને ઉપર 34 સીટો. તો જોઈ શકો છો અંદરનો જે કમ્પાર્ટમેન્ટ છે અને સીટિંગ એરેન્જમેન્ટ પણ ખૂબ સરસ કરવામાં આવ્યું છે. જોઈ શકો છો નીચે અને પાછળની સીટો આપણને આ રીતે જોવા મળે છે. પકડવા માટેનું સરસ મજાનું હેન્ડલ છે. સીસીટીવી કેમેરા પણ અહીંયા આપવામાં આવે છે. ત્યારબાદ અહીંયા વાઈફાઈની સુવિધા પણ અવેલેબલ છે અને મોબાઈલ જો તમારે ચાર્જિંગ કરવો, લેપટોપ હોય એની ફેસિલિટી પણ તમને અહીંયા મળી જવાની. હેલો. તો આ છે ગાંધીનગરનું પથિકાશ્રમનું બસ સ્ટેન્ડ. જોઈ શકો છો ઘણી બધી બસ આગળ લાગેલી છે જીએસઆરટીસીની અને આપણે છીએ ડબલ ડેકર બસમાં. તો સર આપણે આ જે બસ છે એ રોજ કયા અહીંયા લાગે, કયા પ્લેટફોર્મ નંબર પર લાગે? 5 નંબર પર લાગે છે. 5 નંબરના પ્લેટફોર્મ પર લાગે છે ને? બરોબર. અને આ ચાર્જિંગ વાળી બસ છે તો ફૂલ ચાર્જ થઈ જાય એકવાર તો કેટલા કિલોમીટર ચાલશે? 120 કિલોમીટર. 120 કિલોમીટર. અને રોજનો ટાઈમ અહીંયાથી આ ગાંધીનગરથી જે રૂટ છે આપણો ઉજાલાનો, તો ટાઈમિંગ એકવાર ફરીથી કહી દેજો. સવારે 5:40. સવારે પહેલી બસ જશે કેટલા વાગે? 5:40. 5:40 છે. ત્યારબાદ બીજી બસનો ટાઈમિંગ 7:10. 7:10 નો છે. અને 10 ને 10 નો. પછી ત્રીજી નંબરની બસ છે 10:10. ચોથી 2:30 વાગે. 2:30 વાગે, બરોબર ને? અને આજે આપણે ગાંધીનગરથી ઉજાલાનો જે રૂટ છે એમાં કેટલા કિલોમીટર અંદાજિત હશે? 30 કિલોમીટર. 30 કિલોમીટરની જર્ની છે નાખી, બરોબર છે. આ જે 30 કિલોમીટરનું અંતર કાપવા માટે આ બસ કેટલો સમય લે છે અંદાજિત? 1.5 કલાક. 1.5 કલાક જેટલો સમય રહે છે. મેડમ આ ટિકિટનો જે રેટ છે, આપણે રેટ કેટલો રહેશે આ ટિકિટનો રેટ? ઉજાલા 42, ઉજાલા સુધી 42 રૂપિયા ગાંધીનગરથી આ રૂટના ને? બરોબર છે. તો ફાઇનલી હવે ધીમે ધીમે ભાઈ પેસેન્જરો બધા આવવાના ચાલુ થઈ ગયા છે. સમય થઈ ગયો છે 10 વાગ્યાનો, 10 ને 10 નો. અને રવિવારનો દિવસ છે. તો ફાઇનલી ભાઈ આપણે 10 ને 12 નો સમય થઈ ગયો છે અને આપણી જે બસ છે એ નીકળી ગઈ છે પથિકાશ્રમ ડેપોથી. આખો રૂટ તમને બતાવવાનો પ્રયત્ન કરીશ વિડીયોમાં કે કેટલા ટાઈમિંગમાં આપણે કયા રૂટે કયા લોકેશન પર આપણે પહોંચીએ છીએ. તો આ જોઈ શકો છો બાજુમાં પથિકાશ્રમ બસ સ્ટેન્ડ અને આ આપણું સર્કલ આવી ગયું છે, પ્રથમ સર્કલ.
અને આ જે આખો રૂટ છે એ આ સિટીમાં તો નથી જતી ને, હાઈવે ટુ હાઈવે જ રહેશે ને? બરોબર. એસજી હાઈવે. કયા રૂટ પર રહેશે? એસજી હાઈવે. એસજી હાઈવે વાળો રૂટ રહેશે. હા, બે ઉજાલા સર્કલ. ટિકિટનો રેટ એકવાર ફરીથી રિપીટ કરી દેજો કે એક ટિકિટનો રેટ આપણે ગાંધીનગર જે બસ સ્ટેન્ડ છે પથિક આશ્રમ ત્યાંથી ઉજાલાનું ટિકિટનો રેટ કેટલો રહે? 42 રૂપિયા. બરોબર, 42 એટલે કે 42 રૂપિયામાં. અને અહીંયા જો ઓનલાઈન સાણંદ ચોકડી 37. સરખેજથી સાણંદ ચોકડી 37. 37 રૂપિયા. અને અહીંયા આપણે પેમેન્ટનું માધ્યમ આપણે કેશ જ રહેશે કે ઓનલાઈનની ફેસિલિટી છે? કેશ ને ઓનલાઈન બંને. કેશ ને ઓનલાઈન બંને ફેસિલિટી. જો લેટેસ્ટ મશીન પણ અહીંયા તમને દેખાતું હશે આવી ગયું છે, ત્યાંથી તમે ભાઈ યુપીઆઈ ના માધ્યમથી ઓનલાઈન તમારે ગૂગલ પે ફોન પે થી પણ તમે અહીંયા ટિકિટ લઈ શકો છો. तो भैया आप कहाँ से हो? बंगाल से हो. और कहाँ पे जा रहे हो? यानी गांधीनगर से अभी हम लोग जा रहे हैं वैष्णोदेवी सर्कल. हाँ, ओके. तो આપણા સાથે આ ભાઈ જોડાઈ ગયા છે જે ગાંધીનગરથી વૈષ્ણોદેવી સર્કલ પર જવાના છે. અને આપ ક્યાં જવાના છો? આપ ઉજાલા. બરોબર. તો આ ભાઈ જે આપણી જોડે જ છે અને જવાના છે ગાંધીનગરથી ઉજાલા સર્કલ. ટિકિટનો રેટ છે 42 રૂપિયા. અને જે બસનો જે ટાઈમિંગ છે, પહેલી બસ છે 5:40 સવારે મોર્નિંગમાં ઉપડે છે. બધું શિડ્યુલ જે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખી દઈશ, ત્યાંથી બધી જ તમને ડિટેલ મળી જશે. તો મેડમ આપનું સૌપ્રથમ નામ જણાવી દો. ભૂમિકાબેન. બરોબર છે, ઓકે. તો આ બસમાં આપણે શું શું ફેસિલિટી અહીંયા આપણને મળી જાય છે? આ બસમાં ચાર્જરની સુવિધા છે, પછી વાઈફાઈની સુવિધા છે, પછી એટલે મોબાઈલની ચાર્જિંગની ફેસિલિટી અહીંયા અવેલેબલ છે ને? હા. મોબાઈલ લેપટોપ ચાર્જિંગ આપણે કરી શકીએ. હા, મોબાઈલ ચાર્જર કરી અને શકીએ. વાઈફાઈ છે ને? વાઈફાઈ. ટોટલી ફ્રી. હા. બરોબર છે. પછી આ સ્પીકર છે. બરોબર. સ્પીકર પણ જોઈ શકો છો, સ્પીકર છે. ત્યારબાદ અહીંયા સીસીટીવી કેમેરા પણ અહીંયા આપવામાં આવ્યા છે. અને આ પ્રમાણેનું કંઈક સીટિંગ એરેન્જમેન્ટ, બેસવાની સુવિધા આપણને જોવા મળે છે. તો આ છે નીચેનો કમ્પાર્ટમેન્ટ. હવે આપણે ઉપર જઈએ છીએ અને ઉપરનો નજારા પણ હું તમને બતાવું કે કેવો વ્યૂ આવે છે. જોઈ શકો છો ફાઇનલી આપણે ઉપરના કમ્પાર્ટમેન્ટમાં આવી ગયા છે અને આખી બસ ખાલી છે. બાકી આમ વીકડેમાં તમે આવશો ને તો ટોટલી તમને ભાઈ ભરેલી જોવા મળશે. રવિવારનો દિવસ છે, રજાનો દિવસ, એટલે આની આગળ અગાઉ જે બસ ગઈ એ ટોટલી પેક હતી, એટલે આ બસ ટોટલી ખાલી છે. જોઈ શકો છો. અને ટોટલી જોઈ શકો છો આખું એસી. નીચેથી મેં તમને જણાવ્યું કે બે રીતે તમે ઉપર આવી શકો છો. પાછળની બાજુ પણ આ પ્રમાણેની સ્ટેર્સ એટલે કે સીડી જોવા મળશે. હું તમને બતાવું છું. જો અહીંયાથી પણ તમે આવી શકો છો અને આગળથી પણ તમે આવી શકો છો. તો ચીની આ ડબલ ડેકર બસમાં તું બેઠી છે ને, તો કેવી છે? મજા આવે છે? કેવું લાગે છે તને? બરોબર છે. પહેલી વખત બેઠી ને તું બસમાં? આવું બરોબર છે. અહીંયાથી કેવું દેખાય છે બહાર? તો બહારનો નજારો પણ તમે જોઈ શકો છો કે કેટલી ઊંચી છે બસ. જોઈ શકો છો. મજા આવે છે ને ચીની? હા બધાય છે કે મારું બહુ બધાય છે. બહુ મજા આવે છે ને? હા બહુ બધાય કાળી થાય છે કે નીચે બધું દેખાય છે ને? હા બહુ દેખાય છે દીદી બધું. તો તમે જોઈ શકો છો કે ભાઈ બહારના નજારા આપણને ઉપરથી કેવા જોવા મળે છે. અને એક આકર્ષણનું કેન્દ્ર બસ બની જાય ડબલ ડેકર બસ, કારણ કે રિસેન્ટલી થોડા દિવસ પહેલાં જ અહીંયા ઓપન થઈ છે. જ્યાં પણ આ રૂટ ઉપર આ બસ જશે ને, જુઓ તમે બધા જ બસને જોવા લાગશે. જુઓ આ પ્રમાણેનું છે વ્યૂ. આ જોઈ શકો છો તમે. હવે ટૂંક જ સમયમાં અડાલજનું જે સ્ટેન્ડ છે આવી જશે. આ જે સર્કલ, જે ચોકડી આવી ગઈ છે. પાલનપુર મહેસાણા જવા માટે. આ પાલનપુર મહેસાણા બાજુ જવું હોય ને તો અહીંયા તમારે વળવાનો જે રૂટ છે આવી ગયો છે અને ટૂંક જ સમયમાં આવી જશે. જોઈ શકો છો ટોટલી ઇલેક્ટ્રિક બસ છે. અને ડ્રાઈવર સાહેબનું આ જે કમ્પાર્ટમેન્ટ છે જોઈ શકો છો અશોક લીલેન્ડ દ્વારા બસ બનાવવામાં આવી છે.
અને ટોટલી બધા જ કંટ્રોલ્સ છે એ અહીંયા અવેલેબલ છે. એસી માટેનું અહીંયા કંટ્રોલ આપેલું છે, સીસીટીવી કેમેરા જે અંદર આપેલા છે એનો જે વિડીયો છે ઉપર અને નીચે આ જોઈ શકો છો. ઉપરના કમ્પાર્ટમેન્ટનો વિડીયો કેમેરા સીસીટીવી અને નીચેના કમ્પાર્ટમેન્ટ બંને અહીંયા તમને જોવા મળશે. અને એસીનું જે કંટ્રોલ છે એ પણ અહીંયા તમને મળી જશે. ટોટલી અહીંયાથી ઓન ઓફ થઈ જશે અને સેન્ટ્રલી એસી છે જો પ્રમાણેનું આખું કંઈક પાછળનો વ્યૂ અહીંયા જોવા મળે છે. હવે હું બતાવું છું કે આમાં મોબાઈલ લેપટોપ ચાર્જિંગનું જે સોકેટ છે એ પણ અહીંયા મળશે જોવા તમને. જો આ પ્રમાણેની જે સીટ હોય સીટની એક્ઝેક્ટ નીચે વચ્ચેની બાજુ તમને અહીંયા ચાર્જર જોવા મળશે. અને બે સોકેટ અવેલેબલ છે એટલે બે મોબાઈલ એક સાથે અહીંયા ચાર્જ કરી શકો છો. અને દરેક સીટમાં આપણને ફેસિલિટી જોવા મળશે. ડ્રાઈવર સાહેબની સીટ પણ એકદમ કમ્ફર્ટેબલ બનાવવામાં આવી છે. અહીંયા ફર્સ્ટ એડનું કિટ છે, અહીંયા અગ્નિશામક સિલિન્ડર પણ અવેલેબલ છે અને એમના માટે જો ફેનની ફેસિલિટી પણ અવેલેબલ છે. અને આખો આ રોડ છે એમાં જે વચ્ચેનો જે લેન છે એમાં જ મેઇનલી આ બસ ચાલે છે, જેથી કરીને આજુબાજુ ઝાડવા હોય તો જે બસને ટચ ના થઈ જાય, કારણ કે બસની હાઇટ થોડી એવી છે, જેથી કરીને આ વચ્ચેના જે લેન છે એમાં જ ચાલે છે. તો સર શું નામ છે આપનું? મારું નામ દિનેશભાઈ પટણી છે. બરોબર છે. તો તમારા ડબલ ડેકર બસ વિશે કેવો એક્સપિરિયન્સ? એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો, મજા આવી અને બહુ કમ્ફર્ટેબલ પણ લાગ્યું. સીટિંગ કમ્ફર્ટેબલથી માંડીને કેવું લાગ્યું ફેસિલિટી પર? હા ના, સારી ફેસિલિટી છે. બરોબર. અને અંદર ફરવું હોય તો બહારની જે નજારો આપણે જોઈ શકીએ અને મજા આવે એવું છે. હા, એટલે બીજી બધી બસોમાં આપણને નોર્મલ નજારા લાગે, પણ અહીંયા ડબલ ડેકરમાં ઉપર જવું હોય તો પણ જઈ શકાય. નીચે વ્યૂ કેવો મળ્યો? ના, બહુ સરસ છે અને મજા આવી. એમ જે મુસાફર હોય એને મજા આવે છે, કહેવાનો મતલબ કે પેલી બસની અંદર એકદમ નોર્મલ લાગશે. પણ આની અંદર જે ફરવું હોય ને બહારનો નજારો જે જોવાની મજા આવે ને એ મુસાફરીની સાથે ટાઈમ પાસ બી થઈ જાય આપણો સારો એવો. બરોબર છે. ઓકે. તો સમય થઈ ગયો છે 10:40 અને આ જોઈ શકો છો બોર્ડ પણ આવેલું તમને દેખાશે, વૈષ્ણો દેવી મંદિર. અહીંયા તમે દર્શન કરી શકો છો. જો તમને બહારથી બતાવું છું, આ વૈષ્ણો દેવી ટેમ્પલ મંદિર છે. 10:40 સમય થઈ ગયો છે અને આપણું બસનું સ્ટેન્ડ પણ આવી ગયું છે, વૈષ્ણો દેવી સર્કલ. तो क्यों रहे हो भाई तमन्ना? बस का एक्सपीरियंस कैसा रहा? बहुत बढ़िया रहा, कैसा रहा? बहुत बढ़िया रहा? बहुत बढ़िया. તો આ પ્રમાણેના ઓટોમેટિક ડોર છે, જે અહીંયાથી બધા કંટ્રોલ અવેલેબલ છે. જો તમે અહીંયાથી એક બટન પ્રેસ કરજો અને આ જે દરવાજો છે જુઓ તમે અહીંયાથી ક્લોઝ થઈ જશે. જો ટોટલી ઓટોમેટિક છે ડોર. જો ક્લોઝ પણ થઈ ગયો. તો સમય થઈ ગયો છે 10:46 અને આપણું સ્ટેન્ડ આવી ગયું છે ગોતા. જોઈ શકો છો આ બ્રિજ દેખાય છે તમને બાજુમાં એક્ઝેક્ટ, અને આપણું ફાઇનલી સ્ટેન્ડ આવી ગયું છે ગોતા. અહીંયાથી તો ચડનાર કોઈ પેસેન્જર નથી, ઉતરનાર એક હતા ઉતરી ગયા અને હવે ફાઇનલી આપણી બસ હવે આગળના રૂટ પર નીકળી ગઈ છે. આપણે ઉપરના કમ્પાર્ટમેન્ટમાં જઈએ છીએ. તો જો ઉપરથી વ્યૂ કેવો આવે છે એ પણ હું હવે તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. જોઈ શકો છો બધી સીટો આજે ખાલી છે, બાકી આવું જનરલી બનતું નથી, ટોટલી પેક જ હોય છે. ઉપરથી કંઈક આવો વ્યૂ આવે છે.
જોઈ શકો છો તમે કેટલો સરસ મજાનો વ્યૂ અહીંયા આપણને દેખાય છે. અને આગળની ઉપરની બાજુ આપણે આવી ગયા છીએ અને જે ફ્રન્ટ એકદમ આગળની રોડની જે સીટ છે ત્યાંથી કંઈક વ્યૂ આ પ્રમાણે દેખાય છે. જો તો આ છે સૌથી મોટામાં મોટો મોલ, પેલેડિયમ મોલ. જોઈ શકો છો તમે ઉપરથી કેવો વ્યૂ આવે છે આનો, સરસ મજાનો. અને આ પેલેડિયમ જે મોલ છે એનો વિડીયો જો તમે ના જોયો ને એ પણ આપણા ચેનલ પર ઓલરેડી બનેલ છે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની પણ વિડીયોની લિંક હું પ્રોવાઈડ તમને કરી દઈશ. ખૂબ સુંદર મોલ છે, બધું તમને અહીંયા મળી જવાનું છે અને અંદર થિયેટર પણ છે, તો મૂવીનું મજા પણ તમે માણી શકો છો. બસની સ્પીડ જોઈ શકો છો 32, 30, 28. એવરેજ જે સ્પીડ છે 30-40ની આજુબાજુ રહે છે અને મેક્સિમમ સ્પીડ જે આની છે એ 50 એટલે કે 50. જોઈ શકો છો બહારનો વ્યૂ પણ કેટલો સરસ મજાનો આવે છે. પહેલી સીટમાં બેઠા છીએ અને આગળનો વ્યૂ જો કેટલો સરસ આવે. હવે જુઓ તમે સ્પીડ ઇન્ક્રીઝ થઈ 48, 49. મેક્સિમમ જે સ્પીડ છે એ રહેશે 50. ચલો ઈ સ્કનવાળા આવતા રહો. તો સમય થઈ ગયો છે 11:05 અને આપણું સ્ટેન્ડ આવી ગયું છે ઇસ્કોન. જોઈ શકો છો. સર કે સાયન્સ ચોકડી વાળા આવતા રહેજો. તો સમય થઈ ગયો છે 11:20 અને આ સ્ટેન્ડ આપણું આવી ગયું છે સરખેજ સાણંદ. સરખેજનું જે સ્ટેન્ડ છે એ આવી ગયું છે. તો તમારે સાણંદ બાજુ જવું હોય તો અહીંયાથી જઈ શકો છો. સર આપણો એક્સપિરિયન્સ કેવો રહ્યો આ બસનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? अच्छा रहा. સમય થઈ ગયો છે 11:24 અને ફાઇનલી ભાઈ આપણું સ્ટેન્ડ જે છેલ્લું લાસ્ટ સ્ટેશન છે ઉજાલાનું એ આવી ગયું છે. ઉજાલાનો આ જે બ્રિજ છે જે તમે જોઈ શકો છો કલરફુલ. તો આપણી આ જર્ની છે અહીંયા એન્ડ થાય છે જે આપણે કરી ડબલ ડેકર બસમાં ગાંધીનગરથી ઉજાલા. હવે આ જે સેમ બસ છે એ સામેના રોડથી અહીંયા આવી ગઈ છે અને હવે રૂટ લાગી જશે આનો ઉજાલાથી રિટર્ન ગાંધીનગર. એટલે કે માની લો બસ નવી જે કોઈને એક્સપિરિયન્સ કરવો હોય ગાંધીનગરથી ઉજાલા સુધી અને ઉજાલાથી પાછું જો ગાંધીનગર જવું હોય તો માત્ર 5 મિનિટમાં રિટર્ન આ જે બસ છે એ હવે ગાંધીનગર તરફ પ્રયાણ કરશે. તો હોપ સો મિત્રો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે અને ઘણો ઇન્ફોર્મેટિવ રહ્યો હશે. તમે પણ જો આ ડબલ ડેકર બસમાં બેઠા હોય તો તમને કેવો એક્સપિરિયન્સ લાગ્યો છે કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો. બાકી જોઈ શકો છો આ ફાઇનલી આપણું આ જે સ્ટેન્ડ છે ઉજાલાનું એ આવી ગયું છે અને આપણે આજે સફર કરી GSRTC ડબલ ડેકર બસ. વિડીયોને વધુમાં વધુ શેર કરવા નમ્ર વિનંતી. મળીએ છે નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી ભાઈ વિડીયોને વધારેમાં વધારે શેર કરવા નમ્ર વિનંતી.
જય જય ગરવી ગુજરાત, જય હિન્દ, બાય બાય.